આજે પ્રભુ મહાવીરનો જન્મ વાંચન આપણે દર વર્ષે કરીએ છીએ, તેમ આજે ચૌદ સપના વગેરેનું પછી ગીત બોલાશે. હમણાં જન્મ વાંચન ચાલુ કરું. પ્રભુ મહાવીર ગર્ભમાં પધાર્યા તે સમયની ત્રિશલા ક્ષત્રિયાણીની સ્થિતિ. પ્રભુ મહાવીર ગર્ભમાં પધાર્યા તે સમયની ત્રિશલા ક્ષત્રિયાણીની સ્થિતિ. ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં પ્રભુના ગર્ભનું સંક્રમણ થયું. તે વખતે મધ્યરાત્રિએ તે પોતાની અવર્ણનીય શૈયામાં અલ્પનિદ્રા કરતી હતી. એટલામાં તે મહાપુરુષના અવતરણને સૂચવનારા 14 મહાસ્વપ્નો જોઈ જાગી ઉઠી. ત્રિશલા દેવીનું શયન મંદિર. ત્રિશલા દેવી તે રાત્રિએ પોતાના અવર્ણનીય અને પુણ્યશાળી તથા ભાગ્યશાળીને શોભે તેવા એક શયન મંદિરમાં સૂતા હતા. તે શયન મંદિરની સર્વ ભીતોનો અંદરનો ભાગ વિવિધ પ્રકારના ચિત્રોથી રમણીય લાગતો હતો. બહારના ભાગમાં ચૂનો લગાવેલો હોવાથી જાણે ચાંદની પથરાઈ હોય એવો ભાસ થતો હતો. દિવાલો કોમળ અને ચીકણા પાષાણ આદિથી ઘૂંટેલી હોવાથી સઘળું સુંવાળું એને ચકચકિત લાગતું હતું. તળિયું પણ તેવું જ દેદીપ્યમાન હતું. ફળિયું સપાટ અને ચોતરફ જડેલા મણિરત્નોથી ઝળહળી રહ્યું હતું. 5 વર્ણવાળા મણિઓની સુંદર ગોઠવણીથી સ્વસ્તિકની રચના કરવામાં આવી હતી અને તે પણ આંખને મનોહર લાગતી હતી. સરસ અને સુગંધમય પંચવર્ણી પુષ્પોના સમૂહ થોડે આંતરે સંસ્કારી રીતે ગોઠવવામાં આવ્યા હતા. કાળો અગરું, ઊંચી જાતનું કિન્દ્ર, સેલારસ, દશાંગાદી ધૂપ વગેરે પદાર્થોની સુગંધથી આખું શયન મંદિર મહેક થઈ રહ્યું હતું. સુગંધી પુષ્પોથી બનાવેલી ગુટિકા જેવી સુવાસિત લાગે તેવી રીતે આખું શયન મંદિર સુવાસથી ભર્યું લાગતું હતું. ત્રિશલા દેવીની શૈયા. ત્રિશલા દેવીના શયન મંદિરમાં જેમ શૈયા પણ ખરેખર અવર્ણનીય હતી, એવી શૈયા કોઈ ભાગ્યશાળી તથા પુણ્યશાળીને જ હોય. તેમાં શરીરના પ્રમાણ જેટલું લાંબુ ગાદલું બિછાવવામાં આવ્યું હતું. મસ્તક અને પગ રાખવાના સ્થાને 2 ઓશિકા મૂકવામાં આવ્યા હતા. તેથી તે શૈયા બંને બાજુએ સહેજ ઊંચી અને વચ્ચેના ભાગમાં નમેલી ગંભીર લાગતી હતી. ગંગાને કાંઠે રેતીમાં પગ મૂકતાની સાથે પગ ઊંડો ઉતરી જાય તેમ આ શૈયા પણ એવી સુકોમળ હતી કે તેમાં પગ મૂકતા જ તે ઊંડો ચાલ્યો જાય. જ્યારે તે સૂવા બેસવાના ઉપયોગમાં નથી આવતી ત્યારે તે ધૂળ વગેરેથી મેલી ન થાય એટલા માટે હંમેશા ઉત્તમ વસ્ત્રથી ઢાંકી રાખવામાં આવે છે. શૈયા ઉપર લાલ રંગની મચ્છરદાની લગાવેલી છે. સંસ્કાર પામેલું રૂઈ બૂર નામની વનસ્પતિ માખણ અને આકડાનું રૂ જેવું સુકોમળ લાગે તેવી આ શૈયા પણ સુકોમળ હતી. સુગંધી પુષ્પો
અને સુવાસ ભર્યા ચૂર્ણોની સુગંધ સૈયામાંથી છૂટતી હતી. સ્વપ્ન દર્શન ઉપર વર્ણવ્યા તેવા શયન મંદિરમાં અને શૈયામાં અલ્પ નિદ્રા લેતા ત્રિશલા દેવીએ પ્રશસ્ત 14 સ્વપ્ન જોયા અને જોતાની સાથે જ જાગીને બેઠા થયા. એ સ્વપ્ન નીચે પ્રમાણે: 1 હાથી, 2 વૃષભ, 3 સિંહ, 4 લક્ષ્મી, 5 પુષ્પમાળા, 6 ચંદ્ર, 7 સૂર્ય, 8 ધ્વજા, 9 કુંભ, 10 પદ્મ સરોવર, 11 સમુદ્ર, 12 દેવ વિમાન, 13 રત્નરાશિ અને 14 નિર્ધૂમ અગ્નિ. પ્રથમ સ્વપ્ન હાથી. પહેલે સ્વપ્ને ત્રિશલા ક્ષત્રાણીએ હાથી જોયો. એ હાથી કેવો હતો? 4 મહાબળવાન દંતશૂલવાળો, ઊંચો, વરસી રહેલા વિશાળ મેઘ જેવો, મોતીના હાર જેવો, ચંદ્રના કિરણ જેવો, પાણીના કણ જેવો, ક્ષીર સમુદ્ર જેવો અને વૈતાડ્ય પર્વતના જેવો સફેદ. તેના કુંભસ્થળમાંથી ઝરતા મદજલની સુગંધે ભમરાઓને લુબ્ધ બનાવી મૂક્યા હતા. તેના શરીરનું પ્રમાણ શક્રેન્દ્રના એરાવણ હાથીના જેવડું હતું. જળથી ભરેલો અને ચોતરફ પથરાયેલો મેઘ જેવો ઘટાટોપ લાગે અને તેની ગર્જના જેવી ગંભીર અને મનોહર લાગે તેવો જ આ હાથીનો દેખાવ પણ મન મોહક હતો. સર્વ પ્રકારના શુભ લક્ષણોવાળો, હાથીઓમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારનો હાથી ત્રિશલા દેવીએ પ્રથમ સ્વપ્નમાં જોયો. બીજું સ્વપ્ન વૃષભ. શ્વેત કમલના પાંદડાઓની રૂપકાંતિને પણ પરાજિત કરતો, પોતાની પ્રભાના વિસ્તારથી 10 દિશાઓને પ્રકાશિત કરતો, ઉત્કૃષ્ટ શોભા સમૂહની પ્રેરણા વડે જ જાણે કે ઊંચી થઈ હોય એવી દીપ્તિમાન, મનોહર અને રમણીય ખુંદવાળો, સૂક્ષ્મ, નિર્મળ અને કોમળ રૂંવાળીની સ્નિગ્ધ કાંતિવાળો, મજબૂત ભરાવદાર માંસપેશીવાળો, પુષ્ટ યથાસ્થિત અવયવવાળો અને સુંદર શરીરવાળો વૃષભ બીજા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રાણીએ જોયો. તેના મજબૂત, ગોળાકાર, અતિશય ઉત્તમ અને તીક્ષ્ણ શિંગડાઓના આગલા ભાગમાં તેલ લગાવેલું હતું. તેના દાંત ક્રૂરતા રહિત, કલ્યાણકર, સમાન, સુશોભિત અને શ્વેત હતા. એ વૃષભ જાણે કે ગણ્યા ગણાયની એટલા મંગલને આવવાના દ્વારરૂપ હોય એવો લાગતો હતો. ત્રીજું સ્વપ્ન સિંહ. ત્રીજા સ્વપ્નમાં ત્રિશલા માતાએ સિંહ જોયો. તે મોતીના હાર તથા રૂપાના પર્વત જેવો શ્વેત, રમણીય અને મનોહર હતો. તેના પંજા મજબૂત અને સુંદર હતા. ગોળ આકારવાળી પુષ્ટ, સુસંબદ્ધ, પોલાણ રહિત પ્રધાન અને તીક્ષ્ણ દાઢો વડે તેનું મુખ શોભી રહ્યું હતું. સંસ્કાર પામેલા ઉત્તમ પ્રકારના કમલ જેવા સુકુમાર અને યથાસ્થિત પ્રમાણ વડે શોભતા હોઠ અને સુંદરતામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. તેનું તાળવું લાલ કમલના પાંદડા જેવું મૃદુ અને સુકોમળ હતું. તેની મનોહર જીભ લપલપાયમાન થતી હતી. તેના નેત્ર વીજળી જેવા ચકચકિત અને ચપલ હતા. સુકોમલ, શ્વેત, બારીક અને ઉત્તમ લક્ષણવાળી કેસવાળી વડે તે અનહદ શોભા ફેલાવતો હતો. તેનું પુચ્છ ઊંચું
કુંડલાકાર અને શોભાયમાન હતું. તે વારંવાર જમીન સાથે અથડાતું અને પાછું કુંડલાકાર બની જતું. તેની આકૃતિમાં સૌમ્ય ભાવ દેખાઈ આવતો હતો. તેની મંદ મંદ ગતિમાં વિલાસ ભાવ પ્રગટ થતો હતો. તેના નખ અગ્રભાગમાં અત્યંત તીક્ષ્ણ હતા. તેની જીભ પલ્લવ પત્ર સમી રમણીય હતી. આવો લક્ષણવંતો સિંહ આકાશમાંથી ઉતરતો અને પછી પોતાના મુખમાં પ્રવેશ કરતો ત્રિશલા ક્ષત્રાણીએ ત્રીજા સ્વપ્નમાં નિહાળ્યો. ચોથું સ્વપ્ન લક્ષ્મી દેવી. ચોથા સ્વપ્નમાં અખંડ ચંદ્રમા જેવી કાંતિવાળી લક્ષ્મી દેવીના દર્શન થયા. તે લક્ષ્મી દેવી ઊંચા અને હિમવાદ પર્વતને વિશે ઉત્પન્ન થયેલ કમલરૂપી મનોહર સ્થાને બેઠેલા હતા. ચંદ્રકાંત વગેરે વિવિધ પ્રકારના મણિઓ, સુવર્ણ, વૈડૂર્યાદિ ભિન્ન જાતિના રત્નો તથા નિર્મળ અને ઊંચી જાતના લાલ સુવર્ણમાંથી બનેલા આભરણો અને આભૂષણો વડે એ લક્ષ્મી દેવીના અંગો પાંગો ઝળહળી રહ્યા હતા. મોતી વગેરેના હાર વડે મનોહર, ડોલર વગેરે પુષ્પોની માળાઓ વડે વ્યાપ્ત દેદીપ્યમાન તથા યથાસ્થાને સ્થાપેલા મરકતના પાના અને દ્રષ્ટિને આકર્ષણ કરે એવા મોતીઓના ગુચ્છાથી ઉજ્જવળ દિશતા હારો પરમ મનોહર લાગતા હતા. હૃદય ઉપર પડેલી સોનિયાની માળા વડે શોભતો કંઠ અને એ કંઠમાં રહેલો રત્નમય દોરો શોભનતામાં અનેરો ઉમેરો કરતો હતો. વળી એ દેવી કેવી છે? બંને ખભા ઉપર લટકતા બે કુંડોની ઉલ્લાસમાન શોભાયુક્ત અને સમીચીન છે કાંતિ તે શોભતી હતી. તેમજ તેમનો કેશકલાપ સમ્યક પ્રકારે છૂટા છૂટા વાળવાળો, શ્યામ વર્ણવાળો, સઘન અને બારીક હતો. એવી રીતે પદ્મ સરોવરમાં ઉગેલા ઉક્ત સ્વરૂપવાળા કમળ ઉપર નિવાસ કરનારી ઐશ્વર્યાદિ ગુણયુક્ત અને હિમવાન પર્વતના શિખર ઉપર ગજેન્દ્રોની લાંબી અને પુષ્ટ સૂંઢ વડે જેનો અભિષેક થઈ રહ્યો છે એવી લક્ષ્મી દેવીને ત્રિશલા ક્ષત્રાણીએ ચોથા સ્વપ્નમાં જોયો. પાંચમું સ્વપ્ન પુષ્પમાળ. પાંચમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રાણીએ કલ્પવૃક્ષના તાજા અને સરસ ફૂલોવાળી ચોમેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી નીચે ઉતરતી જોઈ. તેમાંથી ચંપાના, અશોકના, પુન્નાગના, નાગકેસરના, પ્રિયંગુના, શિરીષના, મોગરાના, મલ્લિકાના, જાઈના, જુઈના, અંકોલના, કોજના, કોરિન્ટના, ડમરાના, નવમાલિકાના, બકુલના, તિલકના, વાસંતિકાના, સૂર્યવિકાસી કમલના, ચંદ્રવિકાસી કમલના, ગુલાબના, મચકુંદના અને માધવીલતાના પુષ્પોની તેમજ આંબાની મંજરીની સુગંધ છૂટતી હતી. એ અનુપમ અને મનોહર સુવાસથી દસે દિશાઓ છવાઈ જતી હતી. સર્વ ઋતુઓના સુગંધી પુષ્પો તેમાં ગૂંથાયેલા હોવાથી જાણે કોઈ ચિતારાએ વિવિધ રંગથી પટ પર માળા ચિતરેલી હોય એવો ભાસ થતો હતો. વચમાં સફેદ ફૂલની સાથે દેદીપ્યમાન રમણીય લાલ પીળા રંગના વિવિધ રંગી પુષ્પો પણ પરોવવામાં આવ્યા હતા. માળામાંથી છૂટતી મનમોહક સુવાસને લીધે ચારે તરફથી આકર્ષાઈ આવેલા ભ્રમરાઓ અને ભ્રમરીઓનો સમૂહ માળાની આસપાસ ફરતો
કર્ણને પ્રિય લાગે તેવો ગુંજારવ કરતો હતો. છઠ્ઠું સ્વપ્ન ચંદ્ર દર્શન. છઠ્ઠા સ્વપ્નને વિશે ત્રિશલા માતાએ ચંદ્રના દર્શન કર્યા. તે ચંદ્ર ગાયના દૂધ અને રૂપાના કળશ જેવો સફેદ હતો. વળી તે લોકોના હૃદયને શાંતિ અને પ્રીતિ પમાડનાર, સોળે કળાએ સંપૂર્ણ ગંભીર વનની સઘન ઝાડીના અંધકારને પળ માત્રમાં દૂર કરનાર, માસ વર્ષ વગેરે પ્રમાણને કરનાર, શુક્લ પક્ષના પખવાડિયામાં રહેલી પૂર્ણિમાને પોતાની કળાઓ વડે શોભાવનાર, હંસ સમા ઉજ્જવલ વર્ણવાળો, ગ્રહ નક્ષત્ર તારા વગેરેનો આગેવાન, અંધકારનો શત્રુ, અને જે ચંદ્ર આકાશ મંડળનો જાણે વિસ્તીર્ણ સૌમ્ય અને ચલન સ્વભાવ તિલક ન હોય એવો લાગે છે, તેમજ જે પોતાની પત્ની દ્રોહિણીના ચિત્તને હરનાર ચાંદણી વડે શોભી રહ્યો હતો, તેવા સંપૂર્ણ ચંદ્રના ત્રિશલા દેવીએ છઠ્ઠા સ્વપ્નમાં દર્શન કર્યા. સાતમું સ્વપ્ન સૂર્ય દર્શન. સાતમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રાણીએ અંધકારના સમૂહનો નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યના દર્શન કર્યા. આકાશને અજવાળનાર દીપક સમો, હિમ સમૂહને ગળેથી પકડી કાઢી મૂકનાર, ગ્રહોના સમુદાયનો સ્વામી, રાત્રિનો અંત આણનાર, ઉદય અને અસ્ત સમય મુહૂર્ત પર્યંત સૌમ્ય ભાવ ધારણ કરનાર અને બાકીના વખતે ઉગ્ર સ્વરૂપવાળો, રાત્રિને વિશે ચોરી જારી વગેરે કુકર્મો કરવા ફરનાર સ્વેચ્છાચારી અને દુરાચાર્યોને અટકાવનાર, ઠંડીના વેગને પોતાના તાપથી દૂર કરનાર, મેરુ પર્વતની આસપાસ સતત પ્રદક્ષિણા આપનાર, વિસ્તીર્ણ મંડળવાળો પ્રકાશિત ચંદ્ર તથા તારા વગેરેની શોભાનો ક્ષણ માત્રમાં પોતાના સહસ્ત્ર કિરણો વડે નાશ કરનાર હતો. આઠમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રાણીએ ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર ફરકતી ધજા જોઈ. તે ધજામાં લીલા, કાળા, લાલ, પીળા અને સફેદ વર્ણવાળા રમણીય, સુકોમળ, જથ્થાબંધ મોરપીંછ વાયુના હિલ્લોળથી ફરફરતા હતા. એ મોરપીંછ જાણે કે ધ્વજના કેસ હોય એવા લાગતા હતા. મનુષ્યના મસ્તક ઉપર કેસનો ચોટલો શોભે તેવી રીતે આ ધ્વજ ઉપર કેસને બદલે મોરપીંછનો ગુચ્છો શોભતો હતો. ધ્વજ ખરેખર ઘણો સુંદર હતો. તેમના ઉપલા ભાગમાં સ્ફટિક રત્ન, શંખ, અંકરત્ન, મચકુંદ પુષ્પ, પાણીના કણ અને રૂપાના કળશ જેવો શ્વેત એક સિંહ ચિતરેલો હતો અને તે પણ પોતાના સ્વાભાવિક સૌંદર્ય વડે ઘણો રમણીય લાગતો હતો. વાયરાના તરંગને લીધે ધ્વજાની સાથે તેમાં રહેલો સિંહ પણ જાણે કે ઉછળીને આકાશ તલને ફોડી નાખવા મથતો હોય તેવો ભાસ થતો હતો. આવી રીતે સુખકારક મંદ મંદ પવનને લીધે ચલાયમાન થતા અતિશય મોટા અને મનોહર રૂપવાળા ધ્વજને ત્રિશલા ક્ષત્રાણીએ આઠમા સ્વપ્નમાં પ્રત્યક્ષ જોયો. નવમા સ્વપ્નને વિશે ત્રિશલા ક્ષત્રિયાણી પાણીથી સંપૂર્ણ ભરેલો કુંભ નિરખે છે. તે કળશ અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણસમ, અતિ નિર્મળ અને દીપ્તિમાન હતો. તેમાં સંપૂર્ણ જળ ભરેલું હોવાથી કલ્યાણને સૂચવતો હતો. તેની કાંતિ પ્રકાશતી હતી. તેની ચારે તરફ કમલના પુષ્પો વીંટાયેલા હતા અને તેથી જાણે
કે સઘળા પ્રકારના મંગલનું એક સંકેત સ્થાન હોય તેવો તે દિસતો હતો. ઉત્તમોત્તમ રત્નો વડે અતિશય શોભતા કમર ઉપર તે સ્થપાયેલો હતો. નેત્રને જોતાં જ ગમી જાય તેવો હતો. તેના પ્રકાશથી દિશાઓ પણ દીપી નીકળી હતી, જાણે કે ઉત્તમ સંપત્તિનો નિવાસ હોય અને સર્વ પ્રકારના અમંગળથી રહિત હોય તેવો તે કલ્યાણકારી, તેજસ્વી અને ધર્મ, અર્થ તથા કામરૂપ ત્રિવર્ગ સંપત્તિના આગમને સૂચવતો હતો. વળી સર્વ ઋતુઓમાં થતા સુગંધી પુષ્પોની માળા કંઠમાં ઝૂલતી હતી. આ પ્રકારના સંપૂર્ણ ભરેલા રૂપાના કળશને ત્રિશલા ક્ષત્રિયાણીએ 9મા સ્વપ્નમાં નિહાળ્યો. 10મું સ્વપ્ન પદ્મ સરોવર. 10મા સ્વપ્નને વિશે ત્રિશલા ક્ષત્રિયાણીએ પદ્મ સરોવર જોયું. આ સરોવરમાં ઉગતા સૂર્યના કિરણોથી ઉઘડેલા સહસ્ત્ર પાંખડીવાળા કમળોની સુવાસ સર્વત્ર પથરાઈ રહી હતી અને સુવાસને લીધે સરોવરનું પાણી પણ સુગંધમય બની ગયું હતું. પાણીનો રંગ સહેજ પીળો તથા સહેજ રતાળ પડતો હતો. સરોવરની આસપાસ અનેક જલચર પ્રાણીઓ અને માછલાઓ કલ્લોલ કરતા હતા. એ મહાન સરોવરમાં સૂર્યવિકાસી તથા ચંદ્રવિકાસી કમળો ઉપરાંત રાતા અને શ્વેત મોટા કમળ પણ એટલા બધા હતા અને તેની કાંતિ એટલી બધી પસરાઈ જતી હતી કે આખું સરોવર તેજસ્વી ઝળહળતું હતું. હર્ષિત અંતઃકરણવાળા ભમરા અને મદોન્મત્ત બનેલી ભમરીઓ એ રમણીય સરોવરમાં ખીલેલા કમળોનું આસ્વાદન લઈ રહ્યા હતા. આવું આભૂષણયુક્ત પદ્મ સરોવર કોને આશ્ચર્યકારક ન લાગે? એવી રીતે હૃદય અને નેત્રને વહાલું લાગે તેવું અને સરોવરને વિશે પૂજનીય તેમજ રમણીય પદ્મ સરોવર ત્રિશલા ક્ષત્રિયાણીએ 10મા સ્વપ્નમાં જોયું. 11મું સ્વપ્ન ક્ષીર સમુદ્ર. 11મા સ્વપ્ન વિશે ત્રિશલા ક્ષત્રિયાણીએ ક્ષીર સમુદ્ર જોયો. એ સમુદ્રના મધ્ય ભાગની ઉજ્જવળતા ચંદ્રના કિરણ સાથે સરખાવી શકાય. ચારે દિશામાં તેનો અગાધ જળપ્રવાહ વિસ્તરી રહ્યો હતો. તેમાં અતિશય ચંચળ અને ઘણા ઊંચા મોજાઓ ઉછળતા હતા. મોટા મગરમચ્છ, માછલા, તિમિ નામના સામાન્ય મચ્છર, તિમિંગલ નામના મોટા મચ્છર, નિરુદ્ધ અને તિલી તિલક વગેરે જુદી જુદી જાતના જળચર જેઓના પૂંછના આઘાતથી કપૂર જેવું સફેદ ફીણ સપાટી પર વિસ્તરી રહ્યું હતું. મોટી મોટી નદીઓના જોશભેર વહ્યાતા પ્રવાહને લીધે જે ભમરીઓ અને ગંગાવર્ત ઉદ્ભવતા હતા તેને લીધે પાણી આકુળ વ્યાકુળ થતું હોય અને અન્ય સ્થળે નાસી જવાનો માર્ગ ન જળવાથી ઊંચે ઉછાળા મારતું અને પાછું ત્યાં જ પછાડા મારતું હોય એમ લાગતું, જેને લીધે ચપળ પાણી ચક્રના જેવું સ્વરૂપ ધારણ કરતું. આવા પ્રકારના ક્ષીર સમુદ્રને શરદ ઋતુના ચંદ્રસમા સૌમ્યમુખવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ 11મા સ્વપ્નમાં જોયો. હવે 12મું સ્વપ્ન વિમાન. ત્યાર પછી 12મે સ્વપ્ને ત્રિશલા ક્ષત્રિયાણીએ વિમાનનું દર્શન કર્યું. નવા ઉગતા સૂર્યના બિંબ જેવી તે વિમાનની કાંતિ અને તેજસ્વીતા હતી. ઊંચી જાતના સુવર્ણ અને મહામણીઓ વડે રચાયેલા તેના 1008 સ્તંભ મનોહર લાગતા હતા. એ વિમાનને લીધે આખું આકાશ દીપી નીકળ્યું હતું.
સોનાના પતરાના લટકતા મોતીઓ તેની સ્વાભાવિક શોભામાં ઉમેરો કરતા હતા. વિમાનમાં દિવ્ય પુષ્પમાળાઓ લટકતી હતી. જળથી ભરેલા ઘટાટોપ મેઘ જેવી ગર્જના દેવદુંદીમાંથી નીકળતી હતી અને તેથી સકલ જીવલોક શબ્દથી ભરચક થઈ જતો હતો. વળી તે વિમાનમાંથી કાળો અબરું, ઊંચી જાતનો કિંદરું, શેલારસ, દશાંગાદી ધૂપ વગેરે સુગંધી દ્રવ્યોની ઉત્તમ મહેક નીકળતી હતી. નિત્ય આલોકમય અને શ્વેત રંગનું આ ઉજ્જવળ વિમાન દેવતાઓથી અધિક શોભતું હતું. તેમાં હંમેશા સાતાવેદનીય કર્મનો જ ઉપભોગ હોય. બીજા કમલ કરતાં સફેદ કમલ અતિ ઉત્તમ ગણાય છે. તેમ બીજા ઉત્તમ વિમાનો કરતાં પણ આ વિમાન અતિ ઉત્તમ હતું. 13મું સ્વપ્ન રત્નરાશિ. 13મે સ્વપ્ને 30 લાખ ક્ષત્રાણીએ રત્નોનો ઢગલો જોયો. તેમાં પુલરત્ન, વજ્રરત્ન, ઇન્દ્રનીલ રત્ન, નીલમ, પન્ના, સ્પંદક રત્ન, કરકેતન રત્ન, લોહિતાક્ષ રત્ન, મરકત રત્ન, મસાર ગલ્લ રત્ન, પરવાળા સ્ફટિક રત્ન, સૌગંધિક રત્ન, હંસગર્ભ રત્ન, શ્યામ કાંતિવાળા અંજન નામના રત્ન અને ચંદ્રકાંત મણિ વગેરે ભિન્ન ભિન્ન જાતના રત્નો હતા. જોકે તે રત્નરાશિ પૃથ્વી તળ ઉપર હતો, છતાં આકાશના શિખરને પણ પોતાની કાંતિ વડે દીપાવી રહ્યો હતો. આ રીતનો મેરુ પર્વત જેવો ઊંચો રત્નરાશિ 30 લાખ ક્ષત્રાણીએ 13મા સ્વપ્નમાં નિહાળ્યો. 14મું સ્વપ્ન નિર્ધૂમ અગ્નિ. 14મે સ્વપ્ને 30 લાખ ક્ષત્રાણીએ અગ્નિ જોયો. તેમાં અતિ ઉજ્જવળ અને મનોહર જ્વાળાઓ નીકળતી હતી. કોઈ જ્વાલા નાની તો કોઈ મોટી, એમ જ્વાલાઓનો સમૂહ પરસ્પરને સંકળાઈને રહ્યો હતો. એક જ્વાલા ઊંચી તો બીજી તેનાથી ઊંચી અને ત્રીજી વળી 100 કરતાં ઊંચે જવા સ્પર્ધા કરતી હોય એમ લાગતું. નાની મોટી સર્વ જ્વાલાઓ પરસ્પરમાં હરીફાઈ કરતી અગ્નિમાં પ્રવેશ કરવા મથતી હતી. એ જ્વાલાઓ પૃથ્વી ઉપર રહી હતી, જાણે કે આકાશના કોઈ એક પ્રદેશને પકડવા પ્રયત્ન કરી રહી હોયની. આ પ્રમાણે અતિશય વેગ વડે ચંચલ લાગતો અગ્નિ 30 લાખ ક્ષત્રાણીએ 14મા સ્વપ્નમાં જોયો. આવા પ્રકારના કલ્યાણના હેતુરૂપ કીર્તિયુક્ત અને દર્શન માત્રે પણ પ્રીતિને ઉપજાવે તેવા સુંદર સ્વપ્ન જોઈને કમલ જેવા નેત્રવાળી અને હર્ષ વડે રોમાંચિત શરીરવાળી તે 30 લાખ ક્ષત્રાણી જાગી. જ્યારે જિનેશ્વરો માતાના ગર્ભમાં આવે છે ત્યારે આ 14 મહાસ્વપ્નોને જિનેશ્વરની માતાઓ અવશ્ય જુએ છે. હવે સપનાઓનું ઘી બોલાશે. દિગંબર આપને પ્રમાણે 2 સ્વપ્નો વધારાના છે, મીત યુગલ અને ધર્મેન્દ્ર વિમાન. 14ને બદલે 14 સ્વપ્નોનું ઘી બોલાશે. હવે આગળ વાંચું છું. મહાવીર પ્રભુની માતૃભક્તિ. મહાવીર પ્રભુની માતૃભક્તિ. શ્રમણ ભગવાન મહાવીરે માતા પ્રત્યેની અનુકંપા અથવા ભક્તિને લીધે વિચાર્યું કે મારા હલનચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે. તેથી તેઓ ગર્ભમાં નિશ્ચલ થયા, જરા પણ ચલાયમાન નહીં થતા નિસ્પંદ અને નિષ્કંપ થયા. પોતાના અંગ ઉપાંગને એવી રીતે ગોપવ્યા કે માતાને જરા પણ કષ્ટ ન પામે. માતૃનું હૃદય અનહદ ચિંતા, શોક સંતાપ
પ્રભુ નિશ્ચલ થયા એટલે માતાને એકદમ ફાળ પડી. માતાને લાગ્યું કે ખરેખર મારો ગર્ભ કોઈ દુષ્ટ દેવે હરી લીધો અથવા તો અકસ્માત મૃત્યુ પામ્યો. કાં તો ચબી ગયો અને કાં તો તે ગળી ગયો. એવી અનેક શંકાઓ માતાના હૃદયમાં ઉદ્ભવી. મારો ગર્ભ પહેલાં જે કંપતો તે હવે કેમ બિલકુલ નિષ્કંપ થઈ ગયો? એવા પ્રકારના વિચારોથી તેઓ ચિંતા અને શોકરૂપી સમુદ્રમાં તણાવા લાગ્યા. ભગવાન મહાવીરનું ગર્ભનું ફરકવું. શ્રવણ ભગવાન મહાવીરે ગર્ભમાં રહ્યા છતાં અવધિ જ્ઞાનના બળથી માતાનો આત્મવિષયક પ્રાર્થિત અને મનોગત સંકલ્પ જાણી લીધો. તેમણે વિચાર્યું કે મોહની ગતિ જ કંઈક ન્યારી છે. તેમાં સંસારમાં પણ ગુણ કરવા જતાં ઉલટો દોષ દેખાય છે. આ મોહની વાત કોને કરવી? મેં માતાના સુખને માટે જે કર્યું તે ઉલટું તેમને ખેદકારક નીવડ્યું. આ લક્ષણ ખરું જોતા ભાવિ કળીકાલના પ્રાબલ્યને સૂચવે છે. જેવી રીતે નાળિયેરના પાણીમાં શીતળતારૂપ ગુણને માટે નાખેલું કપૂર ઝેર બની જાય છે અને મૃત્યુદાયક બને છે, તેમ પાંચમા આરામાં મનુષ્યોને કરેલા ગુણ ઉલટો દોષ કરનારો થશે. એ પ્રમાણે વિચાર કરીને ભગવાન મહાવીરે પોતાના શરીરનો એક ભાગ સહેજ કંપાવ્યો. માતાનો આનંદ. ગર્ભ સહી સલામત છે એમ જણાતા ત્રિશલા માતાના આનંદનો પાર ન રહ્યો. તેમના બંને નેત્રોમાંથી ઉલ્લાસ ભાવ ઝરવા લાગ્યો. કપોલ હર્ષથી વિકાસ પામ્યા. મુખરૂપી કમલ સહસા પ્રફુલ્લિત થયું અને રોમ રોમમાં આનંદનો પ્રભાવ વહેવા લાગ્યો. તેમણે પોતાની સખીઓ વગેરેને કહ્યું કે ખરેખર મારો ગર્ભ કોઈ પણ દુષ્ટ દેવે હરણ કર્યો નથી. તેમજ ગળી ગયાની કે ચવી ગયાની કલ્પના પણ ખોટી ઠરી છે. આ મારો ગર્ભ પહેલાં કંપતો નહોતો, તેથી જ ઘણા તર્ક વિતર્ક કરી નાખ્યા, પણ હવે તેના કંપન પરથી જણાય છે કે તે તદ્દન કુશલ છે. હજી મારા સદભાગ્ય વિદ્યમાન છે અને જન્મથી આરાધેલો જીન ધર્મરૂપી કલ્પવૃક્ષ મને ફળ્યો છે. ભગવાનનો અભિગ્રહ. શ્રવણ ભગવાન મહાવીરે ગર્ભમાં રહ્યા 6.5 માસ વીત્યા બાદ એવા પ્રકારનો અભિગ્રહ ધારણ કર્યો કે જ્યાં સુધી મારા માતા પિતા જીવતા રહે ત્યાં સુધી મારે મૂંડ થઈને ઘરમાંથી નીકળી દીક્ષા લેવી ન કલ્પે. કારણ કે પ્રભુએ વિચાર્યું કે હજી તો હું ઉદરમાં છું, છતાં માતાનો મારી ઉપર આવો ગાઢ સ્નેહ છે, તો પછી મારો જન્મ થયા બાદ તો કેવો સ્નેહ હશે. એટલે કે માતા પિતાને સંતોષ આપવા તેમજ બીજાઓને પણ માતા તરફ બહુમાન રાખવા સૂચવવા અર્થે પ્રભુએ યુક્ત અભિગ્રહ ધારણ કર્યો. કેમ કે કહ્યું છે કે પશુઓ જ્યાં સુધી માતા ધવરાવે છે ત્યાં સુધી સ્નેહ રાખે છે. અધમ માણસો જ્યાં સુધી સ્ત્રી ન મળે ત્યાં સુધી માતા પર સ્નેહ રાખે છે. મધ્યમ માણસો જ્યાં સુધી માતા ઘરનું કામકાજ કરે ત્યાં સુધી સ્નેહ રાખે છે, તથા ઉત્તમ માણસો છેક જીવિત પર્યંત માતાને તીર્થ સમાન ગણી તેના પર સ્નેહ રાખે છે. મહાવીર પ્રભુની ગર્ભસ્થિતિ. ગ્રીષ્મકાળનો પહેલો મહિનો, ગ્રીષ્મકાળનું બીજું પખવાડિયું અર્થાત ચૈત્ર માસનું શુક્લ પખવાડિયું. તે ચૈત્ર માસના શુક્લ પખવાડિયાની 13 તિથિએ
બરાબર 9 માસ અને 7.5 દિવસ પૂરા થયા. એ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુની ગર્ભસ્થિતિનો કાળ જાણવો. 24 તીર્થંકરોની ગર્ભસ્થિતિનો કાળ. શ્રી સોમ તિલક સૂર્યે પોતાના સપ્તતિ સ્થાનક નામના ગ્રંથમાં 24 તીર્થંકરોનો ગર્ભસ્થિતિ કાળ કહ્યો છે તે અહીં નીચે આપીએ છીએ. 1. શ્રી ઋષભદેવ પ્રભુ 9 માસ અને 4 દિવસ ગર્ભમાં રહ્યા. અજીતનાથ પ્રભુ 8 માસ અને 25 દિવસ. સંભવનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ. અભિનંદન પ્રભુ 8 માસ ને 28 દિવસ. સુમતીનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ. પદ્મપ્રભ પ્રભુ 9 માસ અને 6 દિવસ. સુપાર્થનાથ પ્રભુ 9 માસ અને 19 દિવસ. ચંદ્રપ્રભ પ્રભુ 9 માસ ને 7 દિવસ. સુવિધિનાથ પ્રભુ 8 માસ ને 26 દિવસ. શીતલનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ. શ્રેયાંસનાથ પ્રભુ 9 માસ ને 6 દિવસ. વાસુપૂજ્ય પ્રભુ 8 માસ ને 20 દિવસ. વિમલનાથ પ્રભુ 8 માસ અને 21 દિવસ. અનંતનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ. ધર્મનાથ પ્રભુ 8 માસ ને 26 દિવસ. શાંતિનાથ પ્રભુ 9 માસ ને 6 દિવસ. કુંથુનાથ પ્રભુ 9 માસ ને 5 દિવસ. અરનાથ પ્રભુ 9 માસ ને 8 દિવસ. મલ્લીનાથ પ્રભુ 9 માસ ને 7 દિવસ. મુનિસ્વવ્રત સ્વામી પ્રભુ 9 માસ અને 8 દિવસ. નમીનાથ પ્રભુ 9 માસ ને 8 દિવસ. નેમિનાથ પ્રભુ 9 માસ ને 8 દિવસ. પાર્શ્વનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ. શ્રી મહાવીર પ્રભુ 9 માસ ને 7 દિવસ. હવે પ્રભુનો જન્મ થાય છે. જે વખતે ગ્રહો ઉગ્ર સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રનો ઉત્તમ યોગ પ્રાપ્ત થયો તો સર્વત્ર સૌમ્ય ભાવ, શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યા હતા. દિશાઓમાં અંધકારનું નામ નિશાન પણ ન હતું. ઉલ્કાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ કે દિગદહા જેવા ઉપદ્રવોનો છેક અભાવ વર્તતો હતો. દિશાઓના અંત પર્યંત વિશુદ્ધિ અને નિર્મળતા પથરાયેલી હતી. જે વખતે સર્વ પક્ષીઓ પોતાના કલરવ વડે જય જયનો ઉચ્ચાર કરી રહ્યા હતા, જે વખતે દક્ષિણ દિશાનો સુગંધી શીતળ પવન પૃથ્વીને મંદપણે સ્પર્શ કરતો વિશ્વના પ્રાણીઓને સુખ શાંતિ ઉપજાવી રહ્યો હતો, જે વખતે પૃથ્વી પણ સર્વ પ્રકારના ધાન્યાદિથી ઉભરાઈ રહી હતી, અને જે વખતે સુકાળ, આરોગ્ય વગેરે અનુકૂળ સંયોગોથી દેશવાસી લોકોના હૈયા હર્ષના હિંડોળે ઝૂલી રહ્યા હતા, તેમજ વસોત્સવ આદિની ક્રીડા દેશભરમાં ચાલતી હતી, તેવે વખતે મધ્યરાત્રિને વિશે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ પ્રાપ્ત થતા આરોગ્યવાળી ત્રિશલા ક્ષત્રાણીએ બાધા રહિતપણે આરોગ્ય પુત્રને જન્મ આપ્યો. Oh
એક કોળવની ઉપર જાણો, સાઠ લાખ સંખ્યા પરમાણુ, સૌ કલશા સૂચિ જલશો ભર્યા, દસ ક્ષણ સોમાં સૌ સયા દરિયા, બીજે વધાવે રે સજની, ચિંતે લગવાયા છે પ્રભુ વીરા, એમાં છે જલધારા મીરા, ધીરે તો સમાન સંશય જાણી, કરવા ચિત્રકાથી શયનાણી, બીજે વધાવે રે સજની, મહાવીરની જાંગોળે ચાંપ્યો, તત્ક્ષણ મેરુ થર હર કાંપ્યો, માનો લોક કરે છે રસિયો, હર સદા ફરસે થયો લસિયો,
અનુક્રમે જો મનવય જબ થાવે દ્રૌપદી રાજપુત્રી પરણાવે ભોગવે પ્રભુ સંસારિક ભોગ દીપક હે મન પ્રગટ જોગ બીજે વધાવે રે સજની ચૈતર સુધી તેરા શનિ રજની જનમ્યા દિનવર જગયું પગારી હો જાઉં તેરી બલિહારી પીર વધાવે રે સજની આજે પ્રભુ મહાવીરનો જન્મ વાંચન આપણે દર વર્ષે કરીએ છીએ તેમ આજે ચૌદ સપના વગેરેનું પછી ગીત બોલાશે. હમણાં જન્મ વાંચન ચાલુ કરું. પ્રભુ મહાવીર ગર્ભમાં પધાર્યા તે સમયની ત્રિશલા ક્ષત્રિયાણીની સ્થિતિ. પ્રભુ મહાવીર ગર્ભમાં પધાર્યા તે સમયની ત્રિશલા ક્ષત્રિયાણીની સ્થિતિ. ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં પ્રભુના ગર્ભનું સંક્રમણ થયું. તે વખતે મધ્યરાત્રિએ તે પોતાની અવર્ણનીય શૈયામાં અલ્પ નિદ્રા કરતી હતી. એટલામાં તે મહાપુરુષના અવતરણને સૂચવનારા 14 મહાસ્વપ્નો જોઈ જાગી ઉઠી. ત્રિશલા દેવીનું શયન મંદિર. ત્રિશલા દેવી તે રાત્રિએ પોતાના અવર્ણનીય અને પુણ્ય